ટ્રક પલટી જવાની ઘટના સામે આવી। દમણના કચ્છી ગામ સોમનાથ રોડ પર આ ઘટના બની, જ્યાં દમણમાં મોટા પાયે રસ્તાઓનું ધોવાણ થઈ ચૂક્યું છે। ભારે વરસાદને પગલે રસ્તો ધોવાઈ જતા ત્યાંથી પસાર થતી ટ્રક પલટી હોવાના સમાચારો મળ્યા। ટ્રક પલટી જતી હોય તેવા લાઈવ દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે। આપ જોઈ રહ્યા છો, જ્યાં રસ્તાઓ પર પડેલા છે ભૂવા અને તેના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ। ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તેના વરવા દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે દમણમાં હાલ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે। અહીં મસમોટો ભારે ટ્રક પસાર થઈ રહ્યો હતો। જ્યારે અહીં રસ્તાઓ પર ખાડા પરથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તે પોતાનો કાબુ ગુમાવી રહ્યો હતો અને તે પછડાયો હતો। વધુ માહિતી સંવાદદાતા નિલેશ જોશી આપી રહ્યા છે। નિલેશ, જે પ્રકારની તસવીરો સામે આવી ચૂકી છે, એક ભારે ભરખમ ટ્રક આ જે ખાડા ખરબચડા રસ્તા છે તેના કારણે ધરાશાયી થયો અને પટકાયો હતો। જાણવા માંગીશું, કોઈ નુકસાન થયું? આખરે શું હતી આ ઘટના? जी ચોક્કસ જણાવી દઉં કે વાપી દમણ રોડ થી જે આજે એક રસ્તો જાય છે જે ઇન્ડસ્ટ્રી થઈને સોમનાથ પાસેથી ત્યાં આગળ આ દમણનો સોમનાથનો આ રસ્તો જે છે તે ખૂબ જ વિસ્તાર હાલતમાં છે। વિસ્તાર હાલતને લઈને એટલા મોટા ખાડા પડી ગયા છે કે જેને લઈને ટ્રક એટલા મોટા ટ્રક જે છે, જે હેવી ટ્રક છે એ બી પલટી મારી રહ્યા છે। એટલે જે ખાડાઓ જે છે કેટલા મોટા છે વિચારવાનું છે। અને કેટલા સમયથી આ રીતના રોડ હોય અને ઉપરથી જે વરસાદ વરસ્યો તેને લીધે આજે રસ્તાઓ જે ખરાબ થયા છે તેને લઈને કેટલા લોકો બાઇક સવાર અને ગાડીઓ જે છે તેને નુકસાન થયું છે અને બાઇક સવાર પલટી માર્યા છે। ત્યારે આ ટ્રક જે છે સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે કે ત્યાંથી પસાર થઈ રહ્યો છે, મસ્ત મોટા ખાડામાં પડતાની સાથે ટ્રક પલટી મારતા કરીને આ ટ્રકને જે છે ભારે નુકસાન થયું હતું। હાલમાં કોઈ જાનહાનિનો સમાચાર નથી, પણ ટ્રક જે છે એને ભારે નુકસાન થયું છે। જી બિલકુલ, આભાર નિલેશ। સુરતના